મહત્વના સમાચાર રાજકોટથી, જ્યાં થોરાડામાં માસૂમની હત્યાનો ભેદ ઉકેલાયો છે। માતાએ જ 2 વર્ષીય માસૂમની હત્યા કર્યાનો ખુલાસો થયો છે। ઘરકંકાસમાં માતાએ જ પોતાના બાળકની હત્યા કરી। બાળક પત્નીના પ્રેમીનું હોવાની પતિને શંકા હતી અને માસૂમને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો પણ ચાલતો હતો। ત્યારે પતિએ બાળકને પ્રેમીને સોંપવા માટે કહેતા પત્ની ઉશ્કેરાઈ ગઈ હતી અને કૂવામાં ફેંકી આ બાળકને માતાએ જ મોતને ઘાટ ઉતારી દીધો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, વધુ શું વિગતો? ચોક્કસ 23 ફેબ્રુઆરીના રોજ બાળકની જે હત્યા કરેલી લાશ મળી હતી। સમગ્ર બનાવને લઈને પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં સનસનીખેજ માહિતી અત્યારે સામે આવી છે। પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા બાળકને લઈને। બાળક જે પોતાના પ્રેમીનું હોવાની વારંવાર પતિ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જે પત્નીને બાળકને પ્રેમી પાસે મૂકી આવું તેવા પણ વારંવાર મેણાટોણા પતિ દ્વારા મારવામાં આવતા હતા। સમગ્ર બનાવને લઈને પત્ની દ્વારા પ્રથમ પતિએ જ હત્યા કરી તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા પત્ની દ્વારા જ જે માતા છે તેના દ્વારા જ જે બાળક છે તેની હત્યા કરી અને લાશને કૂવામાં ફેંકી દીધી હતી। સમગ્ર બનાવને લઈને જે પોલીસ દ્વારા અત્યારે જે માતા છે તેની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર બનાવને લઈને એક જે મોટી બાબત સામે આવી છે, નાનકડા એવા માસૂમની માતાએ હત્યા કરી નાખતા અરેરાટી પણ ફેલાઈ ગઈ છે। સમગ્ર બનાવને લઈને જે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને માતાની પૂછપરછ કરવામાં આવી રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ રાજકોટના થોરાડામાં માસૂમની હત્યાનો ભેદ ઉકેલાયો છે અને માતાએ જ ઘરકંકાસમાં આ માસૂમની હત્યા કરી હોવાનું ખુલ્યું છે।